નમોરિહં પ્રાણનમસદ્દાણ નમોરિયાણ નમો વજ્જાયાણ નમો સર્વપાપપણાસણ મંગલાણં ચ સભ્યસે પડમં હવયે મંગલં જય જગદીવધણી વિયાળ જગ ગુરુ જગાણ જગણા હો જગબંધ જય જગત પ્રિયા મહોદય જય સુવર્ણં ભગવન તીર્થયરાણો પશ્ચિમો જય જય ગુરુલોગાણ જય મહાત્મા મહાવીર ઓમ કર્મયોતમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ જ્ઞાનાદિવ્રંજનં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મિલિतं येन तस्मै श्री गुरवे नमः। ओम नमो जीणाणाम् शरणाणाम् मंगलाणाम् लोकोत्तमाणाम् राम रैम रोम रैम रौ रह अस्याहुषा त्रैलोक्यललाभवताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीणाणाम् शरणाणाम् मंगलाणाम् लोकोत्तमाणाम् राम रैम रोम रैम रौ रह अस्याहुषा त्रैलोक्यललाभवताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीणाणाम् शरणाणाम् मंगलाणाम् लोकोत्तमाणाम् राम रैम रोम रैम रौ रह अस्याहुषा त्रैलोक्यललाभभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। भोगे यदा लोकनदोपयोगे भवभवादापदैनि योगी कल्याणकारी द्वैतापहारी दशावतारी वरद सपार्श्व। રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થાય છે. રાજા જ્યોતિષીઓને બોલાવી અને એની કુંડલી કઢાવે છે. શું જન્મના ગ્રહો છે, શું એનું ભાવિ છે એ જાણવા માટે રાજાને ઇંતજારી છે, કારણ કે એકનો એક દીકરો જન્મ પામ્યો છે.
વારસદાર તરીકે એને મૂકવાની ઈચ્છા રાજાની છે. મહાન ચક્રવર્તી રાજા બનાવવાની એની ભાવના છે. જે રીતનું મા બાપ હોય એ રીતે દીકરાને તૈયાર કરવાની ભાવના ઉત્પન્ન થાય અને આ ભાવના ઉત્પન્ન થઈ છે અને થયેલી તે ભાવનાને લઈ જ્યોતિષીઓએ કુંડલી જોયા પછી જ્યોતિષીઓએ જાહેર કર્યું કે આ છોકરાની પાસે બે ઓપ્શન ઊભા છે. કાંઈ દુનિયાનો મોટામાં મોટો રાજાધિરાજ બની શકે તેમ છે, અને જો આ છોકરાને બીજું કોઈક વસ્તુ મળી જાય અને જે ત્રણ વસ્તુઓ મળી જાય તો આ છોકરો મોટામાં મોટો સંન્યાસી બને તેમ છે, કાં ફકીર બને તેમ છે, કાં શહેનશાહ બને તેમ છે. અને બંને ઓપ્શનો મુકાયેલા છે. આ બંને ઓપ્શનો એક વાત સમજી રાખજો, નસીબથી જ સમ્રાટ બનાય અને નસીબથી જ સંન્યાસી બનાય. ભોગવવા માટે જેમ તમારે સામર્થ્ય જોઈએ છે એમ છોડવા માટે પણ સામર્થ્ય જોઈએ છે. નો ડાઉટ સંન્યાસી બનવાના કારણે તમારું નસીબ જે તમે માનો છો તે ચાલતું નથી, પણ એના કારણે એનાથી વધારે આગળ વધતું જાય છે. એટલે એક વાત સમજી રાખજો, સંન્યાસી બનવા માટે બે ચીજની જરૂરત છે. સમ્રાટ બનવા માટે એક જ ચીજની જરૂરત છે. સમ્રાટ બનવા માટે માત્ર નસીબ હોય સમ્રાટ બની જવાય છે. સંન્યાસી બનવા માટે માત્ર નસીબ નથી ચાલતું, એની સાથોસાથ શાસ્ત્રો કહે છે પુણ્ય પણ જોઈએ અને પાત્રતા પણ જોઈએ. આ કપડા પાત્રતા વિના પહેરી શકાતા નથી. પુણ્યથી આ કપડા મળી તો જાય. સંસારની અંદર એવી વાતો આવે છે કે ઘણા અભવિયો આ કપડા પહેરી લે છે. પુણ્ય છે, પાત્રતા નથી. મારા સાહેબ પુણ્ય શું? સાધુ બનવામાં પુણ્ય શું? ભાઈ ઘણું મોટું પુણ્ય. તમને દૂધના ભાવની ખબર છે, મને ખબર નથી, અને છતાં મારે ત્યાં પાત્રા ભરીને દૂધ આવે છે. આઈ ડોન્ટ નો, હું જાણતો નથી. અને લોકો ભાવથી વરાવે છે, આંચકીને લેતો નથી, માગીને લેતો નથી. હા, હું માગીને પણ નથી લેતો, આંચકીને પણ નથી લેતો. સામે ચડીને લોકો નાખતા જાય છે. અમારે ના પાડવી પડે છે. સાચું બોલો, ના પાડવી એ નસીબ કહેવાય કે કમનસીબ કહેવાય? હા, તમને શું લાગે છે? હું પૂછું છું, ના પાડવી એ નસીબ કહેવાય કે કમનસીબ કહેવાય? જલ્દી નસીબ કહેવાય. એટલે તમે એવું નક્કી કર્યું હોય કે દુકાન ઉપર બેઠા પછી 100 કસ્ટમર આવે, પછી 101 ની જરૂર નથી આવે તો ના પાડો. હા, એક વાર સમજી રાખજો, 100 કસ્ટમર આવે તે નસીબ છે. 101 આવે અને હાથ જોડીને કહ્યું દોસ્ત મારી લિમિટ પૂરી થઈ ગઈ. 14 નિયમ આવે ને એમ કસ્ટમરની નિયમ રાખવો જોઈએ. 15મો એક નિયમ કે આટલા કસ્ટમર, 14 નિયમમાં કસ્ટમરની વાત આવતી નથી, એક ઉમેરવો જોઈએ કે આટલા જ કસ્ટમરોને આપણે એટેન્ડ કરવા, એની આગળ નહીં. અને કહી દો આવતીકાલે આવો, આજે નહીં. જેમ દ્રવ્યની અંદર નિયમ છે, વસ્ત્રની અંદર નિયમ છે, ચૂલાની અંદર નિયમ છે, એમ કાઉન્ટરમાં નિયમ હોય. આટલાને જ એટેન્ડ કરવા, એનાથી વધારે એટેન્ડ ન કરવા. એટલે એક વાર લખી રાખજો, મેળવવા માટે જેમ નસીબ જોઈએ છીએ એમ છોડવા માટે પણ નસીબ જોઈએ છે. હા, પુણ્યના ઉદયથી તીર્થંકર દેવોને રાજપાટ મળ્યા અને એની સાથે મહાપુણ્યનો ઉદય થાય છે અને દેવેન્દ્રો પ્રાપ્ત થાય છે. એટલે આ બે ચીજોને સમજી રાખવા માટે જ પેલા જ્યોતિષીઓ કહે છે રાજન, આ દીકરાના નસીબની અંદર બે ચીજ છે. સમ્રાટ પણ બને તેમ છે, સંન્યાસી પણ બને તેમ છે. અને ત્યાં રાજાની એવી ઈચ્છા હતી કે મારો દીકરો સંન્યાસી ન જ બનવો જોઈએ, સમ્રાટ જ બનવો જોઈએ. સમ્રાટ જ. સાચું બોલો, આમ તમે મા બાપ તરીકે દુઃખી થઈને પણ દીકરાઓને સુખી કરવાનો પ્રયત્ન કરો ને. હા, હવે
આગળ પૂછ્યું, પાપી થઈને પણ દીકરાઓને સુખી કરવાનો પ્રયત્ન કરો ને. ચલો, મા બાપ તરીકેના રોલની અંદર દુઃખી થઈ અને દીકરાઓને સુખી કરવાનો પ્રયત્ન કરો, માની લીધી વાત, એક્સેપ્ટેડ. પણ દીકરા અને દીકરીઓને માટે પાપી થઈને પણ સુખી કરવાનો આપણો પ્રયત્ન ખરો? હું જાણવા માંગુ છું. હા, પાપી થઈને પણ. મારે જાણવું છે, તમારા દીકરાઓને એસ્ટાબ્લિશ કરવા માટે તમે દુઃખી થાવ, જાણી લીધું. આ વ્યાજે પૈસા લાવીને દીકરાને ભણાવો, માની લીધું. હા, દુઃખી થયા છો, વ્યાજે પૈસા આપ્યા છે. તમારી ગ્રેજ્યુએટી, તમારું પેન્શન તમારા દીકરા માટે તમે ઉડાવી દીધું, માની લો કે દુઃખી થયા છો. હા, એટલે ગ્રેજ્યુએટી પેન્શન આપીને પણ દીકરાને બેઠો કરવો, એવા મા બાપોનો ભાવ હોય છે. આપણે દુઃખી થઈશું તો ચાલશે, પણ આપણા દીકરાઓ દુઃખી ન થવા જોઈએ. હા, આવી એક તમન્ના હોય છે. ચલો, બરાબર છે. હું તો જો કે આ બાબતમાં બહુ સંમત નથી, પણ હું માની લઉં. ચલો, તમારા દીકરાઓ આવેલા એવા કોઈ મા બાપના ભક્ત નથી કે જેના કારણે તમારે ઘસાવવું પડે. નથી એવું ઘસાવાની જરૂર. સમજદાર બનીને આગળ વધતા જાઓ. સંતાનો તમારી સાથે પ્રોફેશનલી રહે છે, તો તમે સંતાનોની સાથે શા માટે ઇમોશનલી રહો છો? તમે શા માટે લાગણીની વાત કરો છો? જે સંતાનો તમારી સાથે પ્રોફેશનલી રહેવા તૈયાર છે. મા બાપના ભાગ પડતા જાય છે, વારાઓ ગોઠવાતા જાય છે, અને એ સંતાનોને સુખી કરવા માટે આપણે શા માટે દુઃખી થવું? પણ છતાંય માની લીધું, ચલો, તમારી અણસમજ છે, તમારી ગેરસમજ છે, અથવા તો તમારી મોહ દશા છે, અને તે મોહ દશાના કારણે તમે તમારા સંતાનોને દુઃખી થઈને પણ સુખી કરવાનો પ્રયત્ન કરો. ચલો, માની લો. ઈચ્છા હોવા છતાંય ધર્મમાં પૈસા ન ખર્ચો. કેમ? દીકરા માટે, દીકરી માટે સાચવી રાખો. હા, એ થાય, એક્સેપ્ટેડ. પણ હું બીજી વાત પૂછું છું, પાપી થઈને પણ સંતાનોને સુખી કરવાની આપણી માનસિકતા ખરી? દુઃખી થવું ને એ ખાડો ખોદવા જેવું છે, પણ પાપી થવું ને પગ ઉપર કુહાડો મારવા જેવું છે. માણસ ખાડો ખોદે ત્યાં સુધી સમજ્યા પોતાની જાત સલામત છે, ખાડો ખોદે છે, માની લીધું. પણ પગ ઉપર કુહાડો, પાપી થવાનું સંતાનોને માટે, અને એ પાપનું પરિણામ આપણે જ ભોગવવાનું છે. આપણા સંતાનો આપણા પાપની અંદર સહભાગી બનનાર નથી. અને માટે આપણે ત્યાં કીધું છે, દુઃખી થઈને બરાબર છે, પણ પાપી થઈને, આ પાપી થવું પડતું હોય, સંતાન માટે નથી થતું. ના પાડી દો કે બેટા, જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, દુઃખી થયા છીએ, પણ તારા માટે હું પાપી તો નહીં છું. હા, મારે પરલોકની અંદર મારી ગતિને સેફ કરવી છે. મૃત્યુ પછીની મારી દુનિયા છે, મૃત્યુ પહેલાનું તારું જીવન છે, અને મૃત્યુ પહેલાના તારા જીવનને વ્યવસ્થિત કરવા માટે અમે બધું જ કર્યું. હવે અમે પાપ કરવા માટે તૈયાર નથી. પણ આ રાજા એવું ઈચ્છે છે કે મારો દીકરો સમ્રાટ બને, પણ મારો દીકરો સંન્યાસી ન બને. એટલે રાજા જ્યોતિષીઓને પૂછે છે, શું કરું તો દીકરો સમ્રાટ બને? અને ત્યારે જ્યોતિષીઓ કહે છે કે રાજન, એક કામ કરો, આ દીકરાની નજરની સમક્ષ કરમાયેલું ગુલાબ ન લાવતા, ગરડો માણસ ન લાવતા, મરેલી વ્યક્તિની સ્મશાન યાત્રા ન કાઢતા. જો આ ત્રણ બાબતોમાંથી કોઈ પણ એક બાબત આ દીકરાની સામે આવશે તો આ દીકરો સંસાર છોડી સંન્યાસી બની જશે.
પણ ડેસ્ટિની એ જ બતાડતી હતી કે દીકરો સંન્યાસી બનવાનો છે, ચક્રવર્તી નથી બનવાનો. પ્રારબ્ધ એ જ તૈયાર થયેલું હતું અને તૈયાર થયેલા તે પ્રારબ્ધને લઈ અને દીકરાના જીવનમાં આવી ઘટના બની અને એ ભવિષ્યની અંદર ભારત વર્ષની અંદર મોટામાં મોટો સંન્યાસી બન્યો, પરમાત્મા મહાવીરના સમકાલીન બન્યા અને દુનિયાને ગૌતમ બુદ્ધ તરીકે જાહેર કરે છે. એ ગૌતમ બુદ્ધે સંબોધી એટલે એમની ભાષાની અંદર જ્ઞાન, એ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જગતને 4 મહાશક્તિઓ આપ્યા. એ 4 મહાશક્તિઓની વાત અત્યારે નથી કરવી. એમાંનું એક મહાશક્તિ, માણસને સમજ પ્રાપ્ત થાય ત્યારે સત્યની પ્રાપ્તિ થાય છે. સંજ્ઞા પ્રાપ્ત થાય ત્યારે સુખ સાધનની પ્રાપ્તિ થાય છે અને સમજ પ્રાપ્ત થાય ત્યારે એક વાત સમજી રાખજો, સત્યની પ્રાપ્તિ થાય છે. સંજ્ઞામાં સાધન, સમજમાં સત્ય. તમારી સંજ્ઞા જાગૃત થાય, સાધન સાધન સાધન. ભૂખ લાગવી એ સંજ્ઞા છે તો ભોજન સાધન છે. ખરીદી કરવી એ સંજ્ઞા છે તો શોપિંગ કરવા નીકળો ને જે આઈટમ ખરીદો તે સાધન છે. જેનાથી ટેમ્પરરી રિલીફ મળે તે સાધન અને તે સંજ્ઞા. આ ટેમ્પરરી શાંત થઈ જાય એનું નામ સંજ્ઞા. ટેમ્પરરી શાંત થવાનું કારણ મળી જાય એનું નામ સાધન. એટલે સંજ્ઞાની સાથે સાધનનો સંબંધ છે, સમજની સાથે સત્યનો સંબંધ છે. સમજ પ્રાપ્ત થયા પછી સત્ય પ્રાપ્ત થાય છે. એટલે સમજ જેટલી લાંબી એટલું સત્ય વધુ સ્પષ્ટ થતું જાય છે, સત્ય બનતું જાય છે કે જે આપણા માટે અસીમ ઉપકારી છે. હા, એટલે એક વાત સમજ અને સંજ્ઞા, આની અંદર ઘણા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે. હા, તમે સમજો છો, તમે એ વાત સમજો છો કે ધન પાપ છે. Am I right? તમે એવું માનો છો? હા, શું કહો છો નિમેશભાઈ? હા, ના ના, એવું કઈ જરૂરી નથી. માનનારા બધા અહીં પહોંચી જાય એવું જરૂરી નથી. હા, અને પહોંચનારા માને એવું જરૂરી નથી. હા, બે ચીજ છે. એટલે માની ગયા અને પહોંચી ગયા ના, એવા કંઈક બેઠેલા છે કે જે માને છે પહોંચ્યા નથી, અને જે પહોંચી ગયા છે એ માનતા નથી. હા, આ મુનિ જીવન દ્વારા, આ પ્રવચનો દ્વારા ઇન્કમ જ ઊભી કરવાની વાતો ચાલતી રહે, પ્રોજેક્ટો પૂરા કરવાના કામ થયા કરે અને ચાલ્યા કરે. એટલે એક વાત સમજી રાખજો, હું પૂછું છું કે તમારા મગજની અંદર ધનની બાબતની અંદર કઈ માન્યતા? બરાબર. એટલે સમજ તમારી એ છે કે ધનથી સુખ પ્રાપ્ત થાય. તો મારા માટે શું કહેશો તમે? હું સુખી કે દુખી? કઈ ચીજ? આપણી એક સમજ છે કે ધન પાપ છે. જો આપણી સંજ્ઞા હોત તો આપણી એ વાત હોત, ધન સર્વસ્વ છે. ધન સર્વસ્વ લાગે એનું નામ સંજ્ઞા, ધન પાપ લાગે એનું નામ સમજ. સમજ. ઇન્જેક્શન લેવા જેવું નથી છતાં લઉં છું કારણ રોગ મટાડવો છે. એમ ધન રાખવા જેવું નથી છતાં રાખું છું કારણ કે મારે મારા જીવનને સ્વસ્થતાથી પસાર કરવું છે. શાસ્ત્રકારોએ ધનને એકાંતે પાપ નથી કીધું. હા, નથી કીધું. અને માટે તમે ધનવાન થાવ એવી અમે
દર ચૌદસે મોટી શાંતિની અંદર પ્રાર્થના કરીએ છીએ. શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, વૃદ્ધિ, વૃદ્ધિ આ બધું આવે છે ને. હા, પહેલી શાંતિ, પછી શું? તુષ્ટિ, પુષ્ટિ, આ બધું શું? હા, તમે ખુશ રહો, પુષ્ટ રહો, તમે સમૃદ્ધ રહો. હા, સમૃદ્ધ રહો. આંબાનું ઝાડ જેટલું લીલું હશે એટલી ઘણી કેરીઓ ઘણાને મળશે, અને બાવળ લીલું રહેશે તો કાંટા જ મળશે. એટલે આ વાત છે. અને માટે શાસ્ત્રો કહે છે કે સમજથી સત્યની પ્રાપ્તિ થાય છે. અને ગૌતમ બુદ્ધને સમજ આવી, જ્ઞાન પ્રાપ્ત થયું, અને જ્ઞાન પ્રાપ્ત થતાની સાથે ગૌતમ બુદ્ધ જગતને એક મહાસત્યની જે વાત મારે કરવી છે એનું અત્યારે હું લઉં છું. અને એ મહાસત્યની અંદર ગૌતમ બુદ્ધ કહે છે આખું આ જગત દુઃખમયમ ઇદમ જગત, સમગ્ર જગત દુઃખમય છે, દુઃખમય છે. અને જગત આખું દુઃખ આ ગૌતમ બુદ્ધને સમજ પછી પ્રાપ્ત થયેલું સત્ય છે. નો ડાઉટ આ સત્ય અધૂરું છે, પરિપૂર્ણ નથી. પણ એ સત્ય મળ્યું છે, અને મળેલા સત્યને લઈને જ હું આ વાત ગઈકાલથી મેં ચાલુ કરી છે. એટલે પરમાત્મા પાર્શ્વનાથ ભગવાન મહાવીર એવું કે છે પાપમયમ ઇદમ જગત, અને ગૌતમ બુદ્ધ એવું કે છે કે દુઃખમયમ ઇદમ જગત. બે વાત ચાલે છે, જો કે બંને એક સિક્કાની બે બાજુ છે. પણ પરમાત્માનું દર્શન, પરમાત્માનું જ્ઞાન સંપૂર્ણ છે. કારણ કે પ્રભુ એમ કહે છે કે અમે પ્રોડક્ટને ખરાબ નથી માનતા, પેટન્ટને ખરાબ માનીએ છીએ. આ પ્રોડક્ટ ખરાબ નથી, પેટન્ટ ખરાબ છે. રજનીગંધા કેમ નહીં ખાવાનું? સોપારી જ હોત તો શું વાંધો હતો, પણ એની પેટન્ટ ખરાબ છે, અને માટે પ્રોડક્ટ ખરાબ છે. એટલે દુઃખ પ્રોડક્ટ છે, પાપ પેટન્ટ છે. પેટન્ટ એટલે સમજ્યા ને તમે? રો મટીરિયલ, એનું નામ પેટન્ટ. જેમાંથી પ્રોડક્ટ બને એ પેટન્ટ. હા, જેમાંથી પ્રોડક્ટ બને. દૂધ પેટન્ટ કહેવાય, ચા પ્રોડક્ટ કહેવાય. ચોખા દૂધને સાકર પેટન્ટ કહેવાય, અને ખીર પ્રોડક્ટ કહેવાય. હા, અને એટલા જ માટે શાસ્ત્રો કહે છે કે તમે દુઃખને ખરાબ માનશો તો દુઃખની સાથે ઝઘડશો, કે જે સાહેબ બરાબર નથી. હા, નથી બરાબર. દુઃખની સાથે ઝઘડવું બરાબર નથી. તમારે જો પાપને ખરાબ માનશો તો પાપની સાથે ઝઘડો થશે, અને પાપની સાથેનો ઝઘડો શ્રેષ્ઠ ઝઘડો છે. ઝઘડવું જ હોય તો તારા પાપોની સાથે ઝઘડ, અને તું તારા પાપોની સાથે ઝઘડીશ તો આપોઆપ તારા દુઃખો ચાલ્યા જશે. દુઃખોની સાથે ઝઘડવાથી પાપો બચી જાય છે, પાપોની સાથે ઝઘડવાથી દુઃખો ચાલ્યા જાય છે. સમજાય ને મારી વાત? પેલા ગરીબી દુઃખ છે, અને આપણે ગરીબી સાથે ઝઘડીએ ને એટલે પાપો બચી જાય. કદાચ પાપો વધીએ જાય, ચોરીએ થાય, જૂઠે બોલાય, વિશ્વાસઘાતે થાય, પ્રપંચોય થાય, આ બધું જ થાય. કેમ? ગરીબીને દૂર કરવા માટે જૂઠ બોલાય, ગરીબીને દૂર કરવા માટે ચોરી કરાય, ગરીબીને દૂર કરવા માટે લૂંટફાટ કરાય, અને આ બધું જ આપણે માનીએ છીએ. અને માટે દુઃખોને દૂર કરવા માટે જો પ્રયત્ન કરશો તો પાપો બચી જશે, અને કદાચ પાપો વધી જશે. પણ એને બદલે તમે જો પાપને ખતમ કરી નાખશો, શા કારણે મારા જીવનની અંદર ગરીબી આવી? વાય? ગોઈંગ ડીપ, गहराई में जाओ. हाँ, गहराई में जाओ. क्यों आए?
વ્યાખ્યાનમાં અવાજ ચાલશે તો હું વ્યાખ્યાન નહીં ચલાવું. હા, ડરાઈને જાઓ, કારણ કે કોઈ પણ દુઃખ રેડીમેડ નથી, સેલ્ફ મેડ છે. સમજાય છે મારી વાત? હા, સુખ રેડીમેડ હોઈ શકે, દુઃખ રેડીમેડ નથી હોતું. ધનવાન ને ઘેર જન્મેલો દીકરો ધનવાન બની જાય, રેડીમેડ. હા, મુકેશ અંબાણીના દીકરા આકાશને ત્યાં છોકરાનો જન્મ થયો, જન્મ્યો ત્યારથી જ અબજોપતિ. એટલે સુખ રેડીમેડ બની શકે, હા બની શકે, પણ દુઃખ રેડીમેડ હોતું નથી, સેલ્ફ મેડ છે, જાતે જ બનાવ્યું છે. હા, એવા કંઈક દીકરાઓ જન્મથી મેન્ટલી રિટાર્ડેડ હોય છે, મગજનો વિકાસ જ નથી. આ મેન્ટલી રિટાર્ડેડ છોકરાઓ હોય છે, મગજનો વિકાસ જ નથી થયો. અને 22 વર્ષની ઉંમર થાય ત્યારે 2 વર્ષનો માનસિક વિકાસ હોય. શરીરની ઉંમર 22 વર્ષની અને મગજની ઉંમર 2 વર્ષ. સ્લો ગ્રોઈંગ, ધીમે 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 અને બહુ ધીમે. અરે 22 વર્ષ અને 2 વર્ષ એટલે 2 વર્ષનો છોકરો જે રીતે ચેષ્ટાઓ કરતો હોય એ જ રીતે 22 વર્ષની ઉંમરનો છોકરો કરે. એને ખાવાનું ભાન ના હોય, એને કપડાનું ભાન ના હોય, એને કશું જ ભાન ના હોય. બધું જ મમ્મીએ ધ્યાન રાખવું પડે. કેમ? મેન્ટલી રિટાર્ડ. મા બાપ તો તંદુરસ્ત છે, જેનેટિકલી કોઈ તકલીફ નથી, હોર્મોન્સ બધા બરાબર છે. હા, એ મા બાપને બીજા 2 દીકરાઓ છે અને બંને તંદુરસ્ત છે. આ જ દીકરો કેમ? કહેવું જ પડે, દુઃખ સેલ્ફ મેડ છે. પોતાનું જ દુઃખ પોતાની જાતે જ પોતે બનાવ્યું છે. ભલે આ જન્મમાં ના બનાવ્યું, કે જન્મમાં તૈયાર કરેલું હતું, આ જન્મમાં એપ્લાય થઈ ગયું. તૈયાર થયું કે જન્મમાં, આ જન્મમાં એક્ટિવ. એટલે બહુ સ્પષ્ટ સમજી રાખજો, તમારું દુઃખ તમે જ તૈયાર કર્યું છે, કોઈ બીજો નથી, તમે જ. પણ મારા સાહેબ, મારી સાથે કેમ આવું બને છે? કારણ કે તારું દુઃખ છે અને તે જ તૈયાર કર્યું છે. કોઈ બહારની વ્યક્તિ આવી નથી. તારું પાપ, તારું દુઃખ બની ગયું. મારે સમજાય છે? હું જે બોલું છું મગજમાં ઉતરે છે? સાચે હાચ ઉતરે છે? એટલે આજના દિવસની અંદર જે દુઃખ આવે એની અંદર કોઈની પાસે ફરિયાદ નહીં કરો તમે. આમ ખીર ખાધીને ઝાડા થઈ ગયા ઘરે જઈને, અને પછી એમ કહેશો નહીં ને કે સંઘવાળાએ કઈ ખીરમાં રેચક નાખી દીધેલું. એટલે આજના દિવસ પૂરતી દુઃખની ફરિયાદ ન કરવી, નક્કી કરવું છે. કોઈને એલિગેશન ના આપવું. આપણા દુઃખ આપણા કારણે જ આવ્યા છે. હું પોતે જ મારા દુઃખનું કારણ છું. ઓનલી ફોર વન ડે, એક દિવસને માટે. હા, એક દિવસને માટે. દુઃખને માટે કોઈને કલંકિત ન કરો, બીજાને એની ઉપર આક્ષેપ ન નાખો. હા, વ્યાખ્યાનની કેટલીક બાબતોને થોડાક સમય માટે જીવનમાં એપ્લાય કરવાનો પ્રયાસ કરો. માત્ર સાંભળવાથી કામ નથી થતું. એકાદ દાડા માટે, એકાદ કલાક માટે આવું કંઈક બને અને આપણી માનસિકતાને તૈયાર કરીએ કે ના, નથી કરવું. અને એ વાત આપણા જીવનની અંદર આવતી જાય માટે જ પરમાત્મા પાર્શ્વનાથ, મેં ગઈકાલે કીધેલું હતું કે પ્રભુ મહાવીર દોષોની દુનિયાની અંદર કામ કરે છે અને ભગવાન પાર્શ્વનાથ દુઃખોની દુનિયામાં કામ કરે છે. જાણે કે પરમાત્મા મહાવીર એમ માની લે છે કે 23માં તીર્થંકરે દુઃખના માટેના સોલ્યુશનો બતાડ્યા છે, હવે 24માં તરીકે હું આવ્યો છું, મારે દોષ માટેનો પ્રયત્ન કરવાનો છે. દુઃખના ઈલાજ પારસનાથ,
દોષના ઇલાજ મહાવીર સ્વામી, અને અત્યારે પરમાત્મા મહાવીરને બદલે આપણે પાર્શ્વનાથની વાત કરીએ છીએ. એટલે હું દોષની વાત અત્યારે નથી લેતો. આપણા કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસૂયા, કાવા, દાવા, એનું શું કરવું આપણે પછી વાત કરશું. આપણા જે દુઃખો છે, અભાવો છે, પીડા છે, સંતાપ છે, આધિ, વ્યાધિ, ઉપાધિઓ છે, આસપાસમાં જે હોય તે આધિ કહેવાય, શરીરમાં જે હોય તે વ્યાધિ કહેવાય, અને દેશમાં જે હોય એ ઉપાધિ કહેવાય. હા, એટલે ઇઝરાયલની અંદર ચાલતું યુદ્ધ ઉપાધિ છે, બહુ હેરાન નથી કરતી. પણ લાંબુ ચાલે તો કદાચ તેલના ભાવ વધે, પેટ્રોલ મોંઘું થાય, તકલીફો ઊભી થાય, એ ઉપાધિ છે. દૂર, જેને તમારી સાથે બહુ નિસ્બત નથી. વ્યાધિ એવી છે કે જે તમને જ દુખી કરે છે, અને આધિ એવી છે કે તમારી આસપાસની અંદર ચિંતાઓ પેદા કરે છે. દીકરીની ઉંમર 30 વર્ષની થઈ ગઈ, હજુ છોકરો મળતો નથી, આધિ. ચિંતા આધિ છે, દુખી થાવ વ્યાધિ છે, અને વિચાર કરો એ ઉપાધિ છે. હા, તમારો થોટ પ્રોસેસ ચાલતો જાય, થોટ પ્રોસેસ ગોઠવાતો જાય, વિચાર. એટલે શેર બજાર ઉપાધિ છે. ચાલે છે, ડેલી ચાલતો ધંધો આધિ છે. અને તમે જે કઈ લેવડ દેવડ ધંધા દાપાની અંદર કરતા જાઓ છો, વ્યાજ વગેરેની અંદર, એ વ્યાધિ છે. હાથે કરીને દુખી થવાની વાતો છે, હાથે ઝઘડાઓ ઉભા કરવા છે. એટલે હું એ કહું છું કે પરમાત્મા પાર્શ્વનાથ, કે જે પાર્શ્વનાથ પ્રભુનો આ 8મ તપની આરાધના ચાલે છે, આજના દિવસની અંદર પ્રભુનું જન્મ કલ્યાણક છે. પ્રભુ જન્મ પામ્યા, અને શાસ્ત્રોએ પરમાત્માના જન્મને કલ્યાણક તરીકે જાહેર કર્યો. સામાન્ય રીતે જૈન શાસ્ત્રકારો જન્મને પાપ ગણે છે, મૃત્યુને દુઃખ ગણે છે. જન્મની સાથે બધા પાપ જોડાયા છે. 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે આપણે જન્મ્યા જ ના હોત તો આપણે હિંસા કરત, આપણે જૂઠ બોલત, આપણે કોઈ સંસારની અંદર વાસનાઓના અબ્રહ્મના પાપોની અંદર જાત? નેવર. જન્મની સાથે પાપની સાયકલ ચાલુ થાય છે. હા, આવતી જાય છે. મોટા થતા ગયા પાપ મોટા થતા ગયા, નાના હતા પાપ નાના હતા, મોટા થયા પાપ મોટા થયા. હા, મોટા થયા. જેમ મોટા થતા ગયા એમ પાપ વધુ મોટા થતા ગયા, વધુ મોટા થતા. હા, વધુ મોટા. અને સ્થિતિ એ ઊભી થઈ કે તમારું મોટા થવાનું અટકી ગયું, અને પાપ મોટા ને મોટા થતા. તમે મોટા થવામાં ડેડલાઈન આવી ગઈ, હવે આનાથી મોટા તમે નહીં થઈ શકો, પણ તમારા પાપ એનાથી મોટા થવા માંડ્યા. અને માટે કે છે, ઘેરી વળ્યા છે મુજને મારા પાપોના પડશે. હે ત્રિશલાના જાયા માગું તારી, ઘેરી વળ્યા છે. इतने बड़े पाप हो गए. હા, એટલો મોટો ચાલ્યા છે. જિંદગીમાં એકાદ ખૂન કર્યું હોય, આખી જિંદગી ખૂની તરીકે પણ કામ. આખી જિંદગી એકાદ વાર જેલમાં જઈ આવ્યા, આખી જિંદગી બ્લેમ થવા. કેરી વળ્યા છે, વિકરાળ પાપો આવતા. એટલે જ શાસ્ત્રો કહે છે કે જન્મ તે પાપ છે, મૃત્યુ તે દુઃખ છે.
અને પરમાત્મા પાર્શ્વનાથ દુઃખના નિવારણને માટે પ્રભુ રસ્તો બતાડે છે. દુઃખ કઈ ચીજ છે? તમે દુઃખ કોને ગણો છો? કેમ વલસાડ વાળા દુઃખી ખરા કે નહીં? હા, વલસાડ વાળા દુઃખી ખરા કે નહીં? દક્ષિણ ગુજરાતમાં તમે વલસાડ આવતા જાઓ અને આ ટોપની ઉપર, આ દક્ષિણ ગુજરાતની ટોપ ગણાય. મધ્ય ગુજરાત પછી દક્ષિણ ગુજરાતની શરૂઆત થાય. પેલી બાજુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની પેલી બાજુ ઉત્તર ગુજરાત, અને ભરૂચ છોડો એટલે દક્ષિણ ગુજરાત. અને દક્ષિણ ગુજરાતનો છેલ્લો જિલ્લો કયો આવે? વલસાડ. એટલે અહીંયા બધા ટોપ. હા, દક્ષિણની અંદર. હવે વલસાડ વાળા દુઃખી ખરા કે નહીં? તમને તમારો પોતાનો ખ્યાલ નથી? ના, એટલે માણસ કોમામાં હોય ને તો પોતાનો ખ્યાલ ના હોય. ના, એટલે તમે શું માનો છો એ કોને? મનની વાત છોડો. તમે કઈ વાત માનો છો? આપણે શું સ્વીકારીએ છીએ? એક વાત સમજાવ. અને ધારેલું થાય ત્યારે એવું સાચું. એટલે તમે ધારેલું હતું કે અઠમ કરવો છે, ન થયો તો દુઃખ છે, સુખ છે. આપણે રેડીમેડ ડેફિનેશન આપી દઈએ છીએ. દુઃખ કઈ ચીજ છે? હું 3 સ્થિતિ બતાડું છું. જો એક વાર સમજી રાખજો, દુઃખ મીન્સ પુણ્યનો અભાવ. એ દુઃખ છે. તમારું પુણ્ય જ કામ નથી કરતું અને તે દુઃખ છે. હા, ઘણા એવા બહુ મહેનત કરતા હોય છતાંય જશ મળતો જ ના, ગાળો જ ખાવા. એવા કઈક ઘરના બહેનો મારી પાસે આવે, મને કે મારા સાહેબ જશ છે જ નહીં. 25 વર્ષથી ઘરમાં આવી છું અને 25 વર્ષથી આ ઘરને માટે બધું જ ઘસી નાખ્યું છે, પણ જશ નથી. પુણ્યનો અભાવ. બધું જ કરવા છતાં કશું જ ન મળે. પુણ્યનો અભાવ. શાણપણ છે, ડાપણ છે, બધું જ છે, પુણ્ય નથી. અને માટે દુઃખ મીન્સ પુણ્યનો અભાવ. પહેલી કેટેગરી, આ પહેલી સ્થિતિ છે, પુણ્યનો અભાવ. અને પુણ્યના અભાવના કારણે માણસ પોતાની જાતને એક દુઃખની અંદર છે એવી સ્થિતિનો ઊભી થાય. દિવસો પસાર કરે, જિંદગી પસાર કરે, પણ મજા ના. આ પહેલી કેટેગરી છે. નંબર 2, બીજા નંબરની અંદર અનિચ્છા. ઈચ્છા જ ન હોય તે દુઃખ છે. ઈચ્છા જ. ડોક્ટરને ફરિયાદ થાય, સાહેબ ભૂખ નથી લાગતી. સારું છે ને યાર, ભૂખ ન લાગવી એ સારું હોવા છતાં ડોક્ટરને કહે, સાહેબ કોઈ ઈલાજ કરો, ભૂખ નથી લાગતી. પછી ડોક્ટર એમ કહે કે તારે ડેઈલી રૂટીનની અંદર કોઈ ફરક પડે? નથી પડતો, બધું જ ચાલે છે. પણ ડાઇનિંગ ટેબલ પર બેસું છું, આઈટમો જોઉં છું, ઈચ્છા જ નથી થતી. એટલે સારી સ્થિતિ છે, પણ ના, અનિચ્છા એ પણ દુઃખ છે. ઈચ્છા. લોકો આને ડિપ્રેશન કહે છે, સ્ટ્રેસ કહે છે. કશું જ ઈચ્છા નથી થતી. કોઈ ઈચ્છા જ નહીં. એવા કઈક લોકો હોય છે. આ દુઃખની સ્થિતિ છે, અનિચ્છા. અને ત્રીજી કેટેગરી બતાડું છું. દુઃખ હકીકતની અંદર આપણી કમજોરી એ દુઃખ છે. આપણી કમજોરી એ દુઃખ બની જાય છે. તારી પોતાની અંદર ખાનેની વીકનેસ
કે તારું દુઃખ છે, હા, સ્થિતિ દુઃખ નથી, તું કમજોર છે માટે દુઃખ છે. તમને ખબર છે વિદેશોની અંદર જાપાનમાં લાઈટ જાય ને તો માણસ જાતે જ મંડી પડે સ્ક્રૂ ડ્રાઈવર લઈને, કારણ કે મહેનતુ પ્રજા છે. એટલે જાપાનની અંદર કઈ તકલીફ આવે તો જો જાતે જ એનું સોલ્યુશન શોધે. અમેરિકામાં લાઈટ જાય એટલે સીધું ઇલેક્ટ્રિસિટી બોર્ડને ફોન કરે, કારણ કે સમૃદ્ધ પ્રજા છે. અને ભારતમાં લાઈટ જાય ને આજુબાજુ જોઈએ બધે ગયો તો શાંતિથી બેસી જાય. હા, આખી લાઈનમાં લાઈટ નથી, ઓકે બરાબર છે, ચલો હવે આપણા માટે કઈ વાંધો છે જ નહીં. મારા એકલાને ત્યાં લાઈટ ગઈ હોય તો ફરિયાદ છે, બધે લાઈટ ગઈ તો શાંતિ છે. આ સ્થિતિ છે. એટલે ક્યાંય નથી વાંધો નથી. ઘરમાં એક જ જણને કોરોના થયો, ડિસ્ટર્બ હતા, પણ બીજો આવ્યો, અડધા ડિસ્ટર્બ ઓછા થઈ ગયા. આપણો પાર્ટનર આવી. એટલે આપણી કમજોરી એ દુઃખ છે. અને આ ત્રણેય સ્થિતિ, પુણ્યનો અભાવ, અનિચ્છા, કમજોરી, આ ત્રણેય સ્થિતિની અંદર પરમાત્મા પાર્શ્વનાથ માર્ગ બતાવે છે. જો એક વાત સમજી રાખજો, ભગવાન કોઈ ચમત્કાર કરતા જ નથી દુઃખને દૂર કરવા. ના, જૈન ધર્મ ચમત્કારમાં સમજતું જ નથી. જૈન ધર્મ શ્રદ્ધામાં માને છે, જૈન ધર્મ વિજ્ઞાનમાં માને છે. કારણ અને કાર્ય બંને દેખાય એનું નામ વિજ્ઞાન છે. હા, કારણ ન દેખાય અને કાર્ય દેખાય એનું નામ શ્રદ્ધા છે. એનું નામ શ્રદ્ધા છે. હા, કારણ નથી દેખાતું પણ કામ થઈ ગયું. હા, કામ થઈ ગયું. આખું વર્ષ રખડી ખાધું છે અને છતાંય કોરોના આવી જવાના કારણે પાસ થઈ ગયો. હા, નીકળી ગયો. અને 2 વર્ષ સુધી જલસા જ કર્યા. એટલે નાપાસ થનારાઓ પાસ થઈ ગયા એના કારણે એ લોકો એમ કહેતા હતા કોરોના ચાલવો જ જોઈએ, ચાલવો જ જોઈએ, કે તેના કારણે વર્ષ નીકળી ગયા. ચાલે છે. એટલે આ સ્થિતિ છે અને એ જ ચાલે છે. એટલે જ શાસ્ત્રો કહે છે કે આપણી પાસે જે સ્થિતિ છે અને એની અંદર પરમાત્મા પાર્શ્વનાથ આ દુઃખને ચમત્કારથી નહીં, જૈન ધર્મ ચમત્કારમાં સમજતો જ નથી. ભૂલી જાઓ. કોઈ દેરાસરોમાં અમી જડતા જ નથી. એટલે એવી કોઈ વાત કરે તો દર્શન કરવા જવું જ ના જતા. અમી જર્યા માટે ભગવાન મહાન, કે ભગવાન મહાન છે માટે મહાન? હા, પરમાત્મા છે. પ્રભુ એટલી જબરજસ્ત ભૂમિકા છે, એટલી જબરજસ્ત ભૂમિકા છે. એટલે શ્રદ્ધા એમ કે છે કે હું કોઈ ચમત્કારને જોવા માટે તૈયાર નથી, હું માત્ર પરમાત્માને ઝૂકવા માટે તૈયાર છું. પ્રભુ આપે કે ના આપે મેટર ઇમટીરિયલ, કોઈ જોઈતું નથી, પણ મને આ ભગવાન મારું સર્વસ્વ લાગે છે. હા, સર્વસ્વ લાગે છે. પરમાત્મા છે, તરણ તારણહાર છે. અને એ પ્રભુ આપણને પ્રાપ્ત થયા છે. અચિંત્ય શક્તિ જુત્તા હિ તે ભગવંતા. પંચસત્રની અંદર પરમાત્મા માટેનું આ બહુ મહત્વપૂર્ણ વિશેષણ આપ્યું છે અને કહે છે પરમાત્મા કેવા છે? અચિંત્ય શક્તિ, बियॉन्ड योर इमेजिनेशन, आपकी धारणा से ऊपर. हाँ, आपकी धारणा से ऊपर. મંદિરમાં જાઓ ત્યારે તે જ મંદિરના દર્શન સાચા કે જેમાં કોઈ કામના વિના માત્ર ચાહનાથી પ્રભુને મળ્યા. માત્ર ચાહના. आपके लिए मैं आया हूं, सिर्फ आपके लिए. हाँ सर, कुछ नहीं है. हाँ, कुछ नहीं. અને એ માત્ર વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ, વ્યક્તિ પ્રત્યેનું સમર્પણ,
અને સમર્પણ પરમાત્માની પાસે જાગૃત થાય એનું નામ શ્રદ્ધા છે. હા, શ્રદ્ધા છે. અને શ્રદ્ધા ચમત્કાર કરતી દેખાય પણ ત્યાં શ્રદ્ધા છે અને ક્યાંક વિજ્ઞાન છે. પરમાત્માની પૂજા કરી શ્રીપાલના જીવનની અંદર, મૈણાના જીવનની અંદર વાત આવે છે. અને સાંજના સમયની અંદર સાસુ કમલપ્રભા મૈણાને એમ કહે છે કે બેટા, उज्जैनी नगरी के चारों ओर दुश्मन लोग आए हैं, दुश्मन सैन्य ने घेरा डाला और तेरा पति का कोई ठिकाना नहीं है, कोई समाचार नहीं है, प्रजा कब तक घरों में छिप कर रहेगी और दुश्मन लोग आकर प्रजा को बर्बाद कर देंगे, क्या होगा? અને ત્યારે મૈણા એમ કહે છે કે માં ચિંતા મત કરો, આજે સાંજના સમયની અંદર પરમાત્માની ભક્તિ કરતા કરતા એવો ભાવ જાગ્યો છે કે જે ભાવના કારણે મને એવો વિશ્વાસ છે કે આ ઉગ્ર પુણ્ય જરૂર હમણાં જ કામ કરશે. અને મૈણા એમ કહે છે કે માં, કદાચ મારા સ્વામીનાથ હમણાં જ આવશે અને બારને ટકોરા મારશે, અને તે જ વખતે બારને ટકોરા પડે છે. બારણું ખુલે છે અને શ્રીપાલ હાજર છે. આ વિજ્ઞાન છે, આ વિજ્ઞાન છે. કંસારને સ્વાદિષ્ટ કરવો હોય તો સાકર નાખવી જ પડે. તમે એમ કહો કે અમે સાકર નાખી પણ હજુ કંસાર મીઠો થયો નથી, તો એમ માનવાનું કે આપણું પુણ્ય ઓછું પડ્યું છે. એટલે કેટલીક વાર કંસાર બનાવવા જાય થૂલી બની જાય આંબેલની. હા, પુણ્ય ઓછું પડ્યું એટલે થૂલી બની ગઈ, હવે ખાઈ લે. જેવી તારું એટેચમેન્ટ એવું તારું સર્જન. અને આ સર્જન જો આપણા જીવનની અંદર આવતું જાય, એટલે જ 3 સ્થિતિ છે. ફરિયાદ કરો, પુણ્યનો અભાવ એ દુઃખ છે. અનિચ્છા, ઈચ્છા જ નથી થતી. આ ઈચ્છા જ નથી, સારું કે ખરાબ કોઈ ઈચ્છા જ નથી થતી. એવી એક સ્થિતિ છે, માનસિક સ્થિતિ, ઈચ્છા જ ન હોય. અને ડિપ્રેશન આને કહેવાય. અને ડિપ્રેશનની સ્થિતિ હોય તે દુઃખ છે. બધું જ હોવા છતાં ઈચ્છા જ ન, ન ધંધો કરવાની ઈચ્છા, ન નોકરી કરવાની ઈચ્છા, ન જીવવાની ઈચ્છા, કોઈ ઈચ્છા જ નહીં. મશીનની જેમ ચાલતું દુઃખની સ્થિતિ છે, દુઃખની સ્થિતિ. અને ત્રીજી, પોતાની વીકનેસ દુઃખ બની જાય છે. પોતાની વીકનેસ. કોકની પ્રતિકૂળતાને સહન કરવાની ક્ષમતા ખૂબ હોય, એને પ્રતિકૂળતા જ ન લાગતી હોય ચાલવા. અને કોઈ કમજોર હોય, નાનકડી પણ પ્રતિકૂળતા આવે, બેચેન થઈ જાય, બીજ સાથે માથા પછાડવા. એવી સ્થિતિ ઊભી નહીં. આ ત્રણેય સ્થિતિની અંદર પરમાત્મા પાર્શ્વનાથ કહે છે કે મારી એક ચીજ જે પ્રભુ પાર્શ્વનાથ આ 3 દિવસ દરમિયાન આપણને આપે છે. અને માટે જ પરમાત્મા પાર્શ્વનાથનો ઓળખ છે, સિમ્બોલ છે. સમાધિનું દાન પરમાત્મા પાર્શ્વનાથ કરે છે. દોષોની દુનિયામાં સક્સેસ જવું હોય તો સત્વ જોઈશે, દુઃખોની દુનિયામાં સક્સેસ જવું હોય તો સમાધિ જોઈશે. અને સમાધિથી દુઃખો હટવા માંડે છે, જવા માંડે છે. એ શી રીતે જાય છે એ હું લેવાનો છું. પણ આ દુઃખોને ખતમ કરવા શાસ્ત્રો એમ કે છે અઠમ તપની આરાધના. અઠમ ન થઈ શકે તેમ હોય તો એકાસના કરવા. ભાઈ મને સવારે કે મારા સાહેબ આ 3 એકાસનાની પાછળનું કારણ કહેજો. શા માટે સાકર, શા માટે ખીર અને શા માટે? હવે કારણ હું કહી દઈને વાત પૂરી કરું છું. હજુ મારી પાસે 2 મિનિટ છે. પણ હું એ કહેવા માંગુ છું, શા માટે અઠમથી નીચે ઉતરી આઈમ્બિલ કહી શકતા હતા પણ ના. એકાસના પણ, એકાસનાની અંદર પણ કન્ડિશન છે.
માત્ર સાકરનું પાણી પીને ઉભા થઈ જાઓ. જો એક વાત સમજી રાખજો, આ સાકરનું પાણી એકલું પીવું એ કોઈ ખાવાનો ખેલ નથી. તમારી પાસે મહાસત્વ હોય, ખાવાની ઈચ્છા ન થવી એ જ મહાસત્વ, ખાવ નહીં એ તો પ્રતિબંધ. હવે નક્કી જ છે કે આજે સાકરનું પાણી જ મળવાનું છે એટલે પછી બીજું બધું ખાવાનું ભૂલી જાઓ કે ખાવ નહીં એ પ્રતિબંધ છે, પણ ઈચ્છા જ નથી સાકરનું પાણી. હા, સાકરનું જ પાણી. અમે એલચીએ ના હાલે, વલિયારીએ ના હાલે. હા, માત્ર ક્રિસ્ટલ સાકરનું પાણી. હા, શુદ્ધ આંબેલ કરવાની અંદર તમે એમ કહો કે ભાતની અંદર જરા સ્વાદિષ્ટ લાગે એટલા માટે સૂંઠ નાખી પાણી નાખી અને હું લઉં, એ શુદ્ધ આંબેલ બનતું નથી. શુદ્ધ આંબેલની અંદર માત્ર ભાત અને પાણી બે જ ચીજ આવે છે. એમ સાકરના પાણીમાં માત્ર સાકર ને પાણી બે જ ચીજ આવે. હા, પછી એ સાકરના પાણીને જરા આમ ટેસ્ટફુલ બનાવવા માટે લવિંગ નાખી અને તજ નાખી અને આ બધું અંદર ઉમેરતા જઈએ ને પછી આમ સાકરનું 5 સ્ટાર સાકરનું આમ પાણી બનતું જાય. 5 સ્ટાર. આપણો તપ પણ 5 સ્ટાર છે. માત્ર પારણા જ 5 સ્ટાર એવું નહીં, તપે 5 સ્ટાર. હા, અઠ્ઠાઈ ઘરે એમાં 5મા દાડાથી ચંદરવન પૂછ્યો લાગી જાય. 5 સ્ટાર. ખબર પડી જોઈએ કે અઠ્ઠાઈ થઈ છે. હા, એવી રીતે આંબીલ 50 આઈટમ સાથે આંબીલ થાય. એવી રીતે એકાસનું આમ બેસ્ટમાં બેસ્ટ સાકરનું પાણી તૈયાર થાય અને પીવાય. એટલે સાકરનું પાણી શાસ્ત્રો કહે છે તમામનો ત્યાગ એ મહાસત્વ છે. જો તમારે સમાધિ જોઈતી હોય તો સત્વ જોઈશે. પહેલી શરત. બીજી શરત, બીજે દિવસે ખીર સત્વથી માત્ર સાકરમાં રહ્યા, ત્યાગથી, બાકીની તમામ વસ્તુઓનો ત્યાગ. હા, એટલે ખીર એ ત્યાગનો સિમ્બોલ છે. ભોગનો નહીં, ત્યાગનો સિમ્બોલ છે. બધું જ છોડ્યું છે. સાકરનું પાણી તે સત્વ છે, ખીર એ ત્યાગ છે. ત્યાગ. હા, તમે ભાત ને દાળ ખાઈ શકતા હતા પણ ના, ખીર જ. જેમ દૂધ અને ચોખા છે ને એમ દાળ અને ચોખા, ખીચડી બનાવી શકતા હતા પણ ના, ખીરની ઉપર. બાકીના તમામ સ્વાદ છોડી દો. બાકીના તમામ સ્વાદ મધુરતાની સાથે ધર્મનું રિલેશન છે. એટલે હિંગમરીના ઉકાળાથી એકાસું થાત પણ ના પાડી. સાકરનું જ પાણી મધુરતા, ખીર મધુરતા. અને છેલ્લે એમ કે છે કે બધું આવ્યા પછી સત્વ આવ્યું, ત્યાગ આવ્યો. હવે તારી સમાધિ કેવી ટકે છે? લાલસા છે કે સમાધિ છે? લાલસા હોય તો ડિમાન્ડ હોય, સમાધિ હોય તો જરૂરત. જરૂરતની અંદર જે ગોઠવાય છે તે સમાધિ છે, ડિમાન્ડની અંદર જાય છે તે લાલસા છે. અને પરમાત્મા પાર્શ્વનાથ દુઃખના ત્રણ ભૂમિકાઓની અંદર કઈ સમાધિની વાત કરે છે? સમાધિ શબ્દ તો તમારી પાસે છે જ, પણ એની પરિભાષા શું? હા, કઈ પરિભાષા? હા, કઈ ચીજ? બાળકને પાણી મળે છે અને તરસ छिपावવાનું સાધન મળે છે, પણ કોઈ સાયન્ટિસ્ટને પાણી મળે એનું એનાલિસિસ કરતો જાય છે. એમાં સમાધિ બાળકની છે કે સાયન્ટિસ્ટની છે? પરમાત્મા પાર્શ્વનાથ સમાધિનું વેરિએશન બતાડે છે. અને વેરિએશન કયા છે? કાલે છેલ્લો દાડો છે અને છેલ્લું પ્રવચન છે આવતીકાલે. પરમ દિવસે પારણા આવશે એટલે પારણાના ટાઈમની અંદર પ્રવચન સેટ થવું મુશ્કેલ છે. એટલે મંગળવારને દાડે પાછો વિહાર છે. એટલે આવતીકાલે લાસ્ટ એપિસોડ આપણો છે આ વેબ સિરીઝની છેલ્લી સિરીઝ. અને છેલ્લી વેબ સિરીઝની છેલ્લી સિરીઝની અંદર આવતીકાલે સમાધિ શું ચીજ છે અને કયા વેરિએશન્સની અંદર આપણને એપ્લિકેબલ થાય છે
હા, આપણે એ સમાધિને કેવી રીતે એક્સેપ્ટ કરી શકીએ છીએ બહુ સરળ ભૂમિકાની અંદર એની વાત આવતીકાલે તમારી સમક્ષ લઈશ. અત્યારે હું અહીંયા જ અટકું છું.